નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર ફરીથી ગુજરાતના તાજા અને ખેડૂતોના મહત્વપૂર્ણ સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી હા મિત્રો, ગામડા વિસ્તારોની અંદર ખેડૂતો રહેતા તેમના માટે આ વિડીયો સ્પેશિયલ બનવાનો છે, કારણ કે આજે ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સૌ પહેલા વાત કરીએ કે તમે કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો, જેના કારણે આવનારા વિડીયોની અંદર તમારા તાલુકાના સૌથી મોટા સમાચાર, માર્કેટ યાર્ડના સમાચાર, સોના ચાંદીના સમાચાર અને આખરેકાર કોઈ કિસાન યોજના નવી બહાર આવે, નરેન્દ્ર મોદી કોઈ નવી સ્કીમ અથવા તો દેવું માફ કરવાના કોઈ સમાચાર આવે તો સૌ પ્રથમ આપ સુધી પહોંચે તે માટે કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો। આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। ગુજરાતના સૌથી મોટા તાજા અને ખેડૂત સમાચાર ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળી શકે છે। તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ખેડૂતો માટે ચોમાસાની ગતિ વધતા ખરીફ વાવણીમાં તેજી। જી હા મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, તલ અને મકાઈ વાવણી શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગફળી વાવણી માટે અનુકૂળ માહોલ। જી હા મિત્રો, રાજકોટ છે, જુનાગઢ છે, અમરેલી અને જામનગર જિલ્લાના ખેડૂતો વરસાદ બાદ ખેતરો તૈયાર કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતના કપાસ પાક તરફ ખેડૂતોનો ઝાંક। બનાસકાંઠા છે, પાટણ છે અને મહેસાણા જિલ્લામાં કપાસની વાવણી માટે ખેડૂતોને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। મિત્રો એક ખેડૂતને લઈને સૌથી મોટા મહત્વના સમાચારની પણ વાત કરવાના છીએ। બિયારણને લઈને, ખાતરને લઈને, ડીઝલને લઈને તો ખાસ કરીને ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયો છેલ્લે સુધી તમે જરૂરથી જોજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ આખરેકાર સમાચાર નંબર 4 ની ખેડૂતો માટે કૃષિ વિભાગની મહત્વપૂર્ણ સલાહ। જી હા મિત્રો, ખેડૂતોને માત્ર પ્રમાણિત બિયારણ અને યોગ્ય જંતુનાશક દવાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। એટલે કે મિત્રો સારી દવા તમારા પાકની અંદર ઉપયોગ કરો, જેના કારણે મગફળી અથવા તો કોઈ અન્ય પાક છે તેને નુકસાન ના થાય તે માટે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ખાતરની માંગમાં વધારો। જી હા મિત્રો, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સલાહની વાત કરીએ તો વરસાદ શરૂ થતા ડીએપી અને એનપીકે ખાતરની માંગ વધી છે, જેના કારણે કેટલાક કેન્દ્રો પર ખેડૂતોની ભીડ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ ડાંગર રોપાણની તૈયારી। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ડાંગરની રોપણી માટે ખેતરો તૈયાર થઈ રહ્યા છે। ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌથી મોટા સમાચાર નંબર 7 ની પશુપાલકો માટે ખુલ્લી ચેતવણી। વરસાદી મોસમમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે। જે પણ લોકો પશુપાલન કરી રહ્યા છે તે ખાસ કરીને નોંધ લેજો। આ સમાચારને એક મહત્વપૂર્ણ સમાચાર ગણી અને તમે આ જરૂરથી સાંભળજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ સમાચાર નંબર 8 ની તો જૈવિક ખેતી તરફ ખેડૂતોનો વધારો। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર રાસાયણિક ખર્ચ ઘટાડવા માટે અનેક ખેડૂતો છે એ જૈવિક ખેતી તરફ વળી રહ્યા છે અને સારી બાબત જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌથી મોટા સમાચારની નંબરમાં તો કપાસમાં જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને સમયસર પાકનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે, જેના કારણે ખેડૂતોનો પાક સુરક્ષિત રહે, સારો રહે અને સારું ઉત્પાદન આપે। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 10 ની વાત કરીએ તો મકાઈના પાક માટે અનુકૂળ વાતાવરણ। મધ્ય ગુજરાતમાં મકાઈની વાવણી માટે જમીનમાં પૂરતો ભેજ ઉપલબ્ધ થયો છે। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 11 ની વાત કરીએ તો આ સમાચાર છે તલ અને અડદના પાક માટે, કારણ કે મિત્રો વરસાદની પરિસ્થિતિના કારણે તલ અને અડદના પાક માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। ત્યારબાદ મિત્રો કૃષિ લોન અંગે માહિતી। જ્યાં મિત્રો ખેડૂતોને પાક લોન અને વિવિધ સહાય યોજના અંગે માહિતી આપવામાં આવી રહી છે, માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 13 ની વાત કરીએ તો ડેરી ખેડૂતોને લાભ। જ્યાં મિત્રો લીલો ચારો ઉપલબ્ધ થવાની, ઉત્પાદન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશુપાલનો માટે મહત્વના સમાચાર। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 14 ની વાત કરીએ તો શાકભાજી ઉત્પાદકોમાં ખુશી। ભીંડા છે, તુરી છે, કારેલા અને અન્ય શાકભાજીના બજારમાં ભાવ સુધારો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચારની વાત કરીએ 15મા નંબરના તો કૃષિ સાધનો પર સહાય। ટ્રેક્ટર, સ્પ્રે અને અન્ય સાધનો માટે સરકારની સહાય યોજના ચાલુ છે। ત્યારબાદ મિત્રો એક મોટા વળી સમાચારની વાત કરીએ તો વરસાદથી જમીનમાં ભેજ જળવાઈ, ખેડૂતોને સિંચાઈનો ખર્ચ ઘટવાની આશા છે। ત્યારબાદ મિત્રો સારા સમાચાર અને ખુશીના સમાચાર ખેડૂત માટે હતા। ખેડૂતોને હવામાનની આગાહી અનુસરવા સલાહ। જ્યાં મિત્રો અચાનક ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ખેતી કામગીરી આયોજન બંધ કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે એક મોટા ફરીથી સમાચાર છે। 18મા નંબરના કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તો ચલો એક નજર નાખી લઈએ। ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે અને આ એક સારી બાબત છે।
હવે મિત્રો વાત કરીએ બજારમાં કૃષિ પેદાશોની આવક વધી. સમાચાર નંબર 19 મુજબ આપણે જાણવા જઈએ તો કેટલાક માર્કેટમાં કૃષિ પેદાશોની આવકમાં વધારો નોંધાયો છે. ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 20 ની અંદર વાત કરીએ ખેડૂતો માટે સૌથી મોટા અને છેલ્લા સમાચારની, તો સમયસર વરસાદ થતા ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા વધી છે. ચોમાસું ખેડૂતો માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આ તો હતા ખેડૂતના સમાચાર. આપણે જાણી લઈએ ગુજરાતના 10 તાજા સમાચાર, તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત. જી આ મિત્રો, અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે, રાજકોટ છે અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોની અંદર જે ખરેખર હવામાનની આગાહી કરે છે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, તે પણ આગળ તારીખો આપી શકે છે અને એક મોટી આગાહી કરી શકે છે. હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો આગામી 3 થી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે થોડો વરસાદ પડી શકે છે, સાથે સાથે પવન અને વીજળીનો પણ મિત્રો ચમત્કાર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 3 ની વાત કરીએ. તાજા સમાચારમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ. રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો એવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌથી મોટા સમાચારની. સમાચાર નંબર 4, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ. સુરત છે, નવસારી છે, વલસાડ છે, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને સારો એવો આવનારા સમયની અંદર વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા. વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણી ભરતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. હવે મિત્રો વાત કરીએ કચ્છમાં વાદળછાયું વાતાવરણ. જી આ મિત્રો, કચ્છની અંદર આખરેકાર અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે અને આ વિસ્તારની અંદર વરસાદ પડે એટલે ખાસ કરીને લોકોની અંદર ખુશી જોવા મળી શકે છે, આનંદ જોવા મળી શકે છે. સમાચાર નંબર 7 ની વાત કરીએ. નદીઓ અને તળાવોમાં પાણીની આવક. વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ત્યાર મિત્રો વાત કરીએ આપણે વીજ વિભાગની અપીલ શું આપવામાં આવી છે. વીજળીના થાંભલા અને તારોથી દૂર રહેવા લોકોને સૂચના આપવામાં આવી રહી છે. સારી બાબત છે. નાના બાળકોથી લઈ અને વૃદ્ધ માણસો સુધી આ સમાચાર જરૂરથી પહોંચે એવી અપીલ કરું છું. વિડીયો બને તેટલો શેર કરજો, કારણ કે વીજળીના થાંભલા અને તારોથી દૂર રહેવા આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે. ત્યારબાદ સમાચાર નંબર 9 ની પ્રવાસ સ્થળોએ ભીડ. સાપુતારા સહિતના હિલ સ્ટેશનો પર પ્રવાસીઓ સંખ્યા વધારો થઈ રહ્યો છે. હવે મિત્રો આજના સૌથી મોટા અને છેલ્લા સમાચારની વાત કરીએ. આખરેકાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી પરિસ્થિતિ પહોંચી વળવા કંટ્રોલ રૂમ અને બચાવ ટીમો તૈયાર રાખવામાં આવી છે. સૌથી મોટા તો આ હતા મિત્રો આજના સૌથી મોટા તાજા સમાચાર ખેડૂતો માટે અને ખાસ કરીને ગુજરાતના મુખ્ય મહત્વના સમાચાર. તો આ સમાચાર આઈ હોપ કે તમને સારા લાગ્યા છે. આવનારા સમયની અંદર સૌથી મોટા ખેડૂતો માટે ગામડા વિસ્તારોની અંદર કોઈ સહાય દેવું માફ થાય તેના સમાચાર આવે તો સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી નાખો, તેથી અમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચે. અને એક નોંધ લેજો કે આ બધા સમાચાર છે AI મોડ દ્વારા આપવામાં આવ્યા છે. થેન્ક યુ સો મચ.